હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા એક ચટણીની રેસીપી તમારી સાથે શેર કરીશ અને ચટણીમાં હું અહીંયા ડુંગળીનો ઉપયોગ કરી એની ચટણી બનાવવાની છું। તો આ ચટણી જો ઘરમાં કંઈ શાક ન હોય તો શાકની જગ્યાએ પણ તમે બનાવીને ખાઈ શકો એવી ટેસ્ટી બને છે અને રોટલી ભાખરી કે કોઈ પરાઠા સાથે પણ ખૂબ જ એવી ટેસ્ટી આ ચટણી લાગે છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે મારા આ વિડીયોને શેર કરજો। તો ટેસ્ટી એવી ચટણી બનાવવા માટે મેં અહીંયા ડુંગળી લઈ લીધી છે અને એનો ઉપરનો છાલનો ભાગ છે એ હું દૂર કરી દઈશ। જો તમારે વધારે ચટણી બનાવવી હોય તો તમે વધારે ડુંગળી લઈ લેવાની અને જો એક દિવસનો પિકનિક કે બહાર ફરવા જવાનું થાય તો તમે આ ટેસ્ટી એવી ચટણી બનાવીને સાથે લઈ જઈ શકો છો। તો આ રીતે ડુંગળીને આપણે એકદમ ઝીણી જીરો સાઈઝની ઝીણી કટ કરી દઈશું। હું અહીંયા ચાકુની મદદથી કટ કરી રહી છું, પણ જો તમે ચોપરમાં ઝીણી એવી કટ કરવા માંગતા હોય તો પણ ચાલે। તો આ ડુંગળીની ચટણી બનાવવામાં આવે છે એટલા માટે તમે 1 થી 2 દિવસ સુધી ખાઈ શકો છો, એને વધારે દિવસ તમે સ્ટોર કરી શકાતી નથી। તો હવે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને થોડી એવી કઢાઈ ગરમ થાય એટલે 1 વાટકી ભરી મેં સિંગદાણા અંદર એડ કર્યા છે। તો થોડા એવા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને શેકી દઈશું। આ રીતે સિંગદાણા થોડા એવા શેકાઈ ગયા એટલે એક પ્લેટમાં નીકાળી એના ફોતરા દૂર કરી અને અધકચરા હું પીસી અને રેડી કરી દઈશ। તો હવે ચટણી બનાવવાની શરૂઆત કરીશું। તો એક મોટું બાઉલ લઈ અને એમાં બધી ઝીણી કટ કરેલી ડુંગળી આપણે અંદર એડ કરી દઈશું અને જે મેં સિંગદાણા શેકીને રેડી રાખ્યા હતા એનો અડધા સિંગદાણાનો ભૂકો હું અંદર એડ કરી દઈશ। 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને ટેસ્ટ અનુસાર અહીંયા મેં મીઠું એડ કરી દીધું છે અને થોડા એવા ચપટી આપણે તલ એડ કરી દેવાના। તો થોડી એવી ધોઈ અને ફ્રેશ એવી કોથમીર હું અંદર એડ કરી દઈશ અને હવે ચટણીનો આપણે વઘાર કરવાનો છે। તો આ બાઉલને હું સાઈડમાં રાખી દઈશ અને ગેસ ઓન કરી મેં અહીંયા વઘારિયું રાખી દીધું છે અને એમાં 3 ટેબલસ્પૂન જેવું મેં તેલ એડ કરી દીધું છે। તેલ થોડું એવું ગરમ થાય એટલે જીરાનો વઘાર કરીશું, થોડા એવા મીઠા લીમડાના પાન અંદર હું એડ કરી દઈશ। તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની અને વઘાર બધો જે બાઉલમાં મસાલા કર્યા છે એમાં આપણે ધીરે ધીરે કરી એડ કરી દઈશું। તો આ રીતે બીજી પણ અલગ અલગ ચટણી જેમ કે ટામેટાની છે, ચોળાફળીની છે, એવી રીતે અલગ અલગ ચટણી મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। તો એકવાર જોઈ અને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો। તો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દઈશું। જો બાળકોને આ રીતે ડુંગળીના ટુકડા લાગતા હોય અને ન ખાય તો તમે મિક્સર જારમાં બધી જ ચટણી પીસી અને પણ રેડી કરી અને એમને આપી શકો છો। તો આ બધી ચટણીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો શાકની પણ જરૂર ન પડે અને રોટલી, રોટલા કે પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકાય એવી ટેસ્ટી ચટણીની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે। તો વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।